હાય, હું ડોક્ટર હર્ષિત પટેલ, ગાંધીનગર, ગુજરાતી. નાવ આજે વાત કરીશું આપણે સ્મોકિંગ વિશે. તો સ્મોકિંગ ની આપણા જે ઓરલ હેલ્થ એટલે કે આપણું જે મોઢાની અંદર શું ઇફેક્ટ થતી હોય એ આપણે આજે વાત કરીશું. હવે તમે બધા જાણો જ છો કે સ્મોકિંગ થી આપણા હેલ્થ ઉપર શું અસર થતી હોય, જે આપણા સ્વાસ્થ્ય માટે તો હાનિકારક છે જ, પણ એ આપણા મોઢાના સ્વાસ્થ્ય માટે પણ એ હાનિકારક છે. તો કઈ રીતે હાનિકારક છે એ આજે આપણે વાત કરીશું. તો સૌથી પહેલી ઇફેક્ટ સ્મોકિંગની ક્યાં થતી કે આપણા દાંત ઉપર. જે સ્મોકિંગ એટલે કે સિગરેટમાં જે નિકોટિન હોય છે એના ડિપોઝિટ આપણા દાંત ઉપર થતા હોય, એટલે દાંતને સ્ટેનિંગ કરવાનું કામ કરે, ડિસ્કલર કરવાનું કામ કરે. આપણા દાંત વ્હાઈટ હોય તો એ ધીરે ધીરે બ્રાઉનિશ થતા જાય, તો એ રીતે દાંતને ઇફેક્ટ કરે. બીજી ઇફેક્ટ ક્યાં કરે કે આપણા ટેસ્ટ બડ, કે જે આપણે જેનાથી આપણે સ્વાદ આપણને ખબર પડે, જુદા જુદા સ્વાદ, એ ટેસ્ટ બડ પર ઇફેક્ટ થાય. એટલે કે જે આપણે સ્વાદ લઈ શકતા હોય એ સ્વાદ આવવાનું ધીરે ધીરે બંધ થઈ જાય. તો એ એક મોટી ઇફેક્ટ આપણા ટેસ્ટ બડ ઉપર સ્મોકિંગની થાય. બીજી ઇફેક્ટ કે આપણા જે ગમ્સ છે, જે દાંતના પેડા છે એના પર ઇફેક્ટ થતી હોય. દાંતના પેડા પર કેવી રીતે ઇફેક્ટ થતી હોય કે સ્મોકિંગથી જે ધુમાડો જે આપણા શરીરની અંદર બોડી સિસ્ટમમાં એન્ટર થાય છે, એનાથી જે આપણું બ્લડ સર્ક્યુલેશન છે એ ઇફેક્ટ થતું હોય, એ અફેક્ટ થતું હોય. તો એનાથી આપણા જે ગમ્સ છે એનો ડિસીઝ વધારે થતા હોય. બ્લીડિંગ ગમ્સમાં થઈ શકે, કે દાંતના જે અમારે પેડાનો રોગ કહેવાય પેરિયોડોન્ટાઇટિસ, જેનાથી પેડા દાંતમાં નીચે ઉતરી જતા હોય, દાંત હલી જતા હોય. તો એ બધું ડિસીઝ થવાના ચાન્સીસ સ્મોકિંગથી વધી જાય છે. બીજી ઇફેક્ટ થાય છે કે દાંતનું સલાઈવા પર. સલાઈવા શું, જે આપણું દાંતનું જે લાળ છે એ શું કામ કરે છે, તો કે એ એન્ટીબેક્ટેરિયલ એજન્ટ તરીકે કામ કરે. એટલે શું કે આપણા દાંતમાં જો કોઈ પણ શું કે સડો થતો હોય તો એનું જે પ્રોગ્રેશન છે, એની સ્પીડ જે છે વધવાની, એ અટકાવે છે. તો આ સ્મોકિંગથી એની જે એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટી છે એ હેમ્પર થાય, એ અફેક્ટ થાય. એટલે આપણું જે દાંતમાં કોઈ બી સડો થતો હોય એ ફાસ્ટ ગ્રો થાય. તો એનાથી સડા પર બી એની ઇફેક્ટ થાય. બરાબર. એટલે આપણે બધા જાણીએ છીએ કે હેલ્થ ઉપર તો આની ઇફેક્ટ છે, પણ આપણે ઓરલ હેલ્થ એટલે કે આપણા મોઢાના સ્વાસ્થ્ય પર બી આટલી બધી ઇફેક્ટ કરતી હોય. હવે આમાં સારી વસ્તુ શું છે? સારી વસ્તુ એ છે કે એટલી આપણે ઘણી બધી સ્ટડીઝ એવું કહે છે કે સ્મોકિંગ આપણે બંધ કરીએ, બરાબર, તો એનાથી જે આપણું ઓરલ હેલ્થ ઇમ્પ્રુવ થાય છે. કે આ જે બધા ઇફેક્ટ મેં તમને કીધા એ બધી ઇફેક્ટ ધીરે ધીરે ઓછી થાય અને આપણું જે મોઢાનું સ્વાસ્થ્ય છે એ ધીરે ધીરે ઇમ્પ્રુવ થાય. એટલે તમે જો સ્મોકિંગ કરતા હોય તો એને ધીરે ધીરે ઓછી કરીને બંધ કરવી જોઈએ, જો તમારા મોઢાનું સ્વાસ્થ્ય વ્યવસ્થિત જાળવવું હોય.